બનાસકાંઠા જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્ત કરવાના અભિયાન સાથે 10 તારીખે આવેદનપત્ર આપી 12 તારીખે કલેક્ટર કચેરી ખાતે જઈ અને 16 તારીખ બાદ ધરણાનું આયોજન કરેલ છે। આપ જોઈ શકો છો અહીંયા જેના સાનિધ્યમાં અભિયાન શરૂ કરવાનું છે નરેશભાઈ ઠાકોર દ્વારા। આપ જોઈ રહ્યા છો અહીંયા ટોલ ટેક્સ ઉપર આજે મુઢેઠા ટોલ ટેક્સની મુલાકાત લીધી। અમરાભાઈ ચૌધરી, કલ્યાણભાઈ, હાર્દિકભાઈ દેસાઈ અનેક મારા મિત્રો સાથે છે। જે રીતે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા વાસીઓને ટોલ ટેક્સમાંથી કઈ રીતે મુક્તિ અપાવવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આ અભિયાન સાથે ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન પણ મળી રહ્યું છે। મારી સાથે નરેશભાઈ જોડાયા છે। નરેશભાઈ, શું કહેશો? મારી એક જ માગણી છે કે જ્યારે આપણે નવું વાહન ખરીદીએ છીએ ત્યારે રોડનો ટેક્સ ભરીએ છીએ તો સરકારની અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી બને છે કે અમને બાજુમાં સર્વિસ રોડ કાઢીને આપે, જેથી કરીને લોકલ વ્યક્તિને ટોલ ટેક્સ ના ચૂકવવાનો થાય અને નહીતર જ્યાં સુધી સર્વિસ રોડ ન બનાવે ત્યાં સુધી અમને લોકોને ટોલ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવે એવી મારી સ્પષ્ટપણે માગણી છે। મારી સાથે અહીંના સ્થાનિક ઉચ્ચરપી ગામના સરપંચ હાર્દિકભાઈ જોડાયા છે। હાર્દિકભાઈ, ટોલ ટેક્સમાંથી મુક્તિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ટોલ ટેક્સ બિલકુલ મુક્ત હોવો જોઈએ અને બીજું કે અહીંયા 20 કિલોમીટર અંદર આવતા લોકોને તો બિલકુલ ફ્રી હોવો જોઈએ। આ લોકો એવું કહે છે કે અમે મંથલી પાસ આપીએ છીએ 315 રૂપિયાનો, પણ અમારે સ્થાનિક લોકોને 315 પણ શા માટે ભરવા પડે? અમારા ખેડૂતોને ખેતરમાં જવું હોય તો પણ મહિનાના 315 ભરવાના, તો આ લોકો જીવે કેવી રીતે ખેડૂત? એટલે અમે ઉગ્રથી ઉગ્ર રજૂઆત જ્યાં પણ જવું પડે, નેશનલ હાઈવે ઓથોરિટી પાસે જવું પડે, કલેક્ટર સાહેબ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર, પણ આ ટોલ ટેક્સ મુક્ત કરીને જંપીશું। મારી સાથે સ્થાનિક આગેવાન અમરાભાઈ ચૌધરી પણ જોડાયા છે, કલ્યાણભાઈ ચૌધરી પણ જોડાયા છે। જે રીતે અમરાભાઈ વાત કરવામાં આવે છેલ્લા કેટલાય સમયથી આ ટોલ ટેક્સનું એક અભિયાન ઉપાડ્યું છે, ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે। શું કહેશો? મુક્તિ મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? ખરેખર પહેલો તો સર્વિસ રોડ તો હોવો જોઈએ, કારણ કે લોકલ માણસોને ચાલવા માટે સર્વિસ રોડ સરકારને હાઈવે ઉપર આપવો જ હોય। જો આપવામાં નહીં આવે તો 10 તારીખે આપણે આવેદનપત્ર આપવાનું છે મામલતદાર સાહેબને સિયોરી, અને એના પછી તાત્કાલિક કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવાનું છે। છતાં જો આપણને સર્વિસ રોડ બાજુમાં નહીં તાત્કાલિક પાસ કરે તો આપણે આ મોઢેઠા ટોલ ઉપર ધરણા પણ નાખશે। કોઈ પણ ભોગે આપણે ટોલ ટેક્સ લોકલ માણસો માટે મુક્ત કર્યા વગર જંપવાનું નથી, કારણ કે આજે ટોલ ટેક્સના અધિકારીઓ લોકલ માણસોને લૂંટી રહ્યા છે। કારણ કે અત્યારે અમારે 4 કિલોમીટર જવું હોય છતાં પણ 200 રૂપિયા તો આવવાના અને 200 રૂપિયા જવાના આપવા પડે, તો ખરેખર લૂંટે છે। આ તાત્કાલિક બંધ કરે અને આપણને સર્વિસ રોડ આપે એવી અમારી માગણી છે। સ્થાનિક લોકોની માત્ર એક જ માંગ છે કે ટોલ ટેક્સમાં લૂંટવાનું બંધ કરો, ટોલ ટેક્સમાંથી મુક્ત કરો। બનાસકાંઠા વાસીઓમાં ટોલ ટેક્સ ના હોવો જોઈએ, સ્થાનિક લોકોને સર્વિસ રોડ આપવામાં આવે, જે રીતે છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ લોકલ માણસોને લૂંટી રહ્યા છે। કારણ કે અત્યારે અમારે 4 કિલોમીટર જવું હોય છતાં પણ 200 રૂપિયા તો આવવાના અને 200 રૂપિયા જવાના આપવા પડે, તો ખરેખર લૂંટે છે। આ તાત્કાલિક બંધ કરે અને આપણને સર્વિસ રોડ આપે એવી અમારી માગણી છે। સ્થાનિક લોકોની માત્ર એક જ માંગ છે કે ટોલ ટેક્સમાં લૂંટવાનું બંધ કરો, ટોલ ટેક્સમાંથી મુક્ત કરો। બનાસકાંઠા વાસીઓમાં ટોલ ટેક્સ ના હોવો જોઈએ, સ્થાનિક લોકોને સર્વિસ રોડ આપવામાં આવે, જે રીતે છેલ્લા કેટલાય સમયથી નરેશભાઈ દ્વારા જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે, આ અભિયાનમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે। હજુ કેટલાક લોકો જોડાઈ રહેશે। આપ મારી સાથે કલ્યાણભાઈ ચૌધરી જોડાયા છે। શું કહેશો કલ્યાણભાઈ? ટોલ ટેક્સ કાયદેસર હોવો ના જોઈએ। આ હળહળતો આ અત્યારની બેઠેલી સરકાર અન્યાય કરી રહી છે। કાયદેસર ખેડૂત આ ભાગમાંથી આ ભાગમાં ખેતર હોય અને અહીંયા જતો હોય 350 રૂપિયા મારો ખેડૂત ગુંજામથી ક્યાંથી કાયમ રોજ લાવે? આ ખેતરમાં જવાનું કે ના જવાનું? હળહળતો અન્યાય થઈ રહ્યો છે। ટોલ ટેક્સ ના હોવો જોઈએ। અન્યાય સામે લડવાની તૈયારી 10 તારીખ બાદ થશે અને 10 થી 12 તારીખે કલેક્ટર કચેરી ખાતે તમામ સરપંચો જશે અને ત્યારબાદ 16 તારીખ બાદ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે। મારી સાથે સનાભાઈ જોડાયા છે। સનાભાઈ, શું કહેશો? કેટલો અન્યાય સ્થાનિક લોકોને જે રીતે ટોલ ટેક્સ લેવામાં આવે છે, મોટા પ્રમાણમાં ઉઘરાણી કરવામાં આવે છે, લૂંટવામાં આવે છે, શું કહેવા માંગો છો? અહીંયા વર્ષોથી હાઈવે ઉપર ચાલતી પબ્લિક અને અત્યારે જે NHI નેશનલ હાઈવે ઓથોરિટીએ જે પ્રકારની લૂંટ ચાલુ કરી છે, અને આની અંદર મિલી ભગત મેમ્બર ઓફ પાર્લામેન્ટને વિનંતી કરું છું કે તમારી અંડરમાં આવે છે અને આવનારી 10 તારીખ સુધી તમે કંઈ નિર્ણય નહીં લો અને સ્થાનિક લોકોને આ ટોલ ટેક્સમાંથી મુક્ત નહીં કરો તો આ ઉગ્ર આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા પબ્લિક ભેગી કરી અને આ રોડ અમારો સર્વિસ રોડ આલો એવી વિનંતી કરીએ છીએ। અસ્તુ। ચોક્કસથી સર્વિસ રોડ માટેની સ્થાનિક લોકોની માંગણી છે। ભરતભાઈ દેસાઈ મારી સાથે જોડાયા છે, આ વિસ્તારના છે। ભરતભાઈ, શું કહેશો? કેટલું યોગ્ય? અમારે કાંકરેજ તાલુકામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે, એના સ્ટોર બધા ભેળિયા બાજુ આવેલો છે, તો કાંકરેજ તાલુકાના ખેડૂતોને વારંવાર ત્યાં જવું પડતું હોય છે, તો ટેક્સ
ટોલ ટેક્સ બિલકુલ પોસાતો નહીં, એટલે અમને સર્વિસ રોડ આપવામાં આવે અને 10 તારીખે અમે મામલતદાર સાહેબને અરજી કરીશું. 12 તારીખે જો અમને નિકાલ નહીં આવે તો અમે ધરણા કરીશું અને અમારે કાંકરેજ તાલુકાના ખેડૂતોની માંગ છે કે અમને સર્વિસ રોડ આપવામાં આવે. આ નેશનલ હાઈવે નંબર 27 ઉપર જેટલા પણ ગ્રામીણ વિસ્તાર આવેલા છે, જેટલા તાલુકાઓ આવેલા છે, આ તમામ તાલુકાઓના લોકો એક પછી એક જોડાઈ રહ્યા છે. આ અભિયાનમાં સમર્થન આપી રહ્યા છે. ટોલ ટેક્સમાંથી કઈ રીતે મુક્ત થવું તેના પ્રયાસ સતત ચાલુ રહેશે જ્યાં સુધી આ વિસ્તારના લોકોને સર્વિસ રોડ બનાવી આપવામાં નહીં આવે, જ્યાં સુધી આ વિસ્તારના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. રાજ ગજ્જર, બુલંદ અવાજ.